પરિવારના સભ્યએ બનાવેલી રસોઈની મીઠાશ અને કોઈ બહારની વ્યક્તિ, ભલે પછી વ્યવસ્થાના ભાગરૂપે જરૂર પડે તો એ વાત અલગ છે, પણ શક્ય હોય ત્યાં સુધી ગ્રહની લક્ષ્મીએ, ઘરની લક્ષ્મીએ પોતાના હાથે રસોઈ સિદ્ધ કરવી, સ્નાન કરીને જ રસોડામાં પ્રવેશ કરવો. ભલે ચા બનાવો, ભલે ચા જ બનાવો, પણ સ્નાન કરીને રસોડામાં પ્રવેશ કરવો, ચૂલાને પગે લાગી, અગ્નિદેવને પગે લાગી અને પછી રસોઈ બનાવવી. અને એ રસોઈ ઠાકરજીને ધરવાની. અને ધર્યા પછી વડીલોને, વૃદ્ધોને બધા. અને ખાસ યાદ રાખજો માવડિયું, રસોઈ બનાવતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આવું બોલવું. આનાથી એ પ્રસાદની મીઠાશ વધી જશે. એને જમવા વાળાને પણ આનંદ આવશે. આપણે ત્યાં 100 કામવાળા હોય, સારી વાત છે, એ ખોટું નથી, પણ અમુક વસ્તુ આપણે હાથે કરવી, એની મજા છે. અને ઘરની પુત્રવધુ એ ઘરની લક્ષ્મી છે. સસરાલ પક્ષે પણ એટલું ખાસ યાદ રાખવાનું કે એની આંખમાંથી આંસુ કદી પડે નહીં, નાથ. જેટલી ઘરની લક્ષ્મી, લક્ષ્મીમાં મા પણ આવી ગઈ, બેન દીકરી પણ આવી ગઈ અને પુત્ર વધુ પણ આવી ગઈ. એ જેટલી પ્રસન્ન હશે ને, તમારા ઘરમાં બરકત વધશે. એને રાજી રાખે. આપણે ત્યાં યજ્ઞ કરે અને યજ્ઞમાં અગ્નિ લાવે ને તોય એને આપવાનું વિધાન યજ્ઞમાં છે. કૃષ્ણએ એક સંદેશ આપ્યો માને, તું જે કંઈ તૈયાર કરે મારા માટે, તું કર. જો અન્ન એકનું એક છે, પણ એ અન્ન જો ભગવાનને ધરાય તો એની મીઠાશ વધી જાય. આમાંથી સત્યનારાયણ ભગવાનની કથામાં શીરામાં 2-3 વાર લાઈનમાં કેટલા ઊભા રહેતા? સાચું કીધું, ખોટું ન બોલતા. હું ઊભો રહેતો એટલે હું કહું. વાહ. ભગવાનની કથામાં પ્રસાદ લેવા માટે આપણે લાઈનમાં ઊભા રહેતા ને. એમાંય ગામડામાં કથા હોય, ગોરદાદા હજી તો કથા વિરામ થાય, 5 અધ્યાય પૂરા થાય, આરતી થાય, થાળ આરતી બધું સંપન્ન થાય એટલે પછી આમ દળિયા હોય. અને એ દળિયા પહેલી વારમાં તો એ આમ ચટ થઈ જાય, ખબર ન પડે. બીજી વાર આપણે ઊભા હોઈએ, ત્રીજી વાર ઊભા હોઈએ. સાવ સાચું કહેજો, એમાં જે મીઠાશ આવે એવી મીઠાશ તમે તમારા ઘરે એના કરતાં વધારે ઘી નાખો, એના કરતાં વધારે સારી બધી વસ્તુ, ડ્રાય ફ્રૂટ્સ નાખો, પણ હાવ સાચું કહેજો, એવી મજા આવે, એવી મીઠાશ આવે. એ મીઠાશ શેની છે? એ મીઠાશ મારા કૃષ્ણના પ્રેમની છે. એણે એઠું કર્યું. અને ભગવાન જ્યારે અવસર આપે ને ત્યારે આનંદ કરી લેવો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી.